નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમ. હું અત્યારે દાંતા ગામમાં છું, દેવભૂમિ દ્વારકાનું દાંતા. હા, એટલે મૂળ વસ્તુ એ છે કે અહીંયા પણ પાઇપલાઇન આવી રહી છે, GSPLની પાઇપલાઇન, અને ખેડૂતો અહીંયા પણ છાવણી એટલે તંબુ તાણીને બેસી ગયા છે. આ હું તમને દેખાડું, આ જે ઘોડો છે, આ જે ઘોડી છે ને, તમે વિચાર કરો, આ ઘોડી લઈને આવ્યા છે અહીંયા. ઘોડી શેના માટે છે એ મહત્વપૂર્ણ બાબત છે, એ સમજાવશે. જે ખેડૂત લઈને આવ્યા છે ને, આપણે એમને પૂછીશું કે ઘોડી કેમ લઈને આવ્યા. આવો આગળ આવો. અરે ચા પીતા પીતા વાત કરીશું, ચા પે ચર્ચા કરીએ આપણે. એમાં શું છે, ઘોડા આગળ રહો તમે. આ કેમ આ ખેતરમાં ઘોડી લઈને આવ્યા? ઘોડી લઈને સાહેબ ના આવીને શું કરે જોતા બધી. આ ખેડૂને કેમ થયું હોય, એક તો બી નું કરવું, એક વરસાદ ન થાય, અને આ લાઈન વાળા અને કઈ એમને આમાં રોગું. તમને ખબર ને, આપણે ખેડૂત માણસ ખાલી છોટું ઉપાડે હાથી હકતા ને ખાલી એક છોટું નીકળી જાય તેમ કે આમ આવી રીતે થોડું હકાય હાથી, તને આવડે કે નથી આવડતો. એના બદલે આને કઈ નહીં હોય ને, એ વાતની કઈ ફિકર જ નહીં ને. અને સરકાર એ કે સરકાર પાસે કે સૌનો સાથ સૌનો વિકાસ. આ વિકાસ આજે સાથ દીધો તો વિકાસ થયો ને. પણ સાથ તો બી તમે લોકોએ જ આપ્યું છે ને. પણ આપ્યો છે, આપણે થોડી આવી ખબર હોય. એમ કીધું કે સૌનો સાથ તો કે સૌનો વિકાસ થશે. આ ભાજપ સરકાર એમ કીધું ને. હા, તો વિકાસ થયો. કયો થયો? ખેડૂતનો. લાઈન હોપર નાખીને દીધી, તા જમીનની પથારી ફેરી દીધી. જોતા આ કેમ થયું હોય સરકારને એ નહીં. એમની કાંઈક તો વિચાર આવવો જોઈએ ને, કે ના આવવો જોઈએ? બિલકુલ આવવું જોઈએ. આ કેટલું નુકસાન છે અહીંયાથી સમજો, આખી વાત કરીએ તો કેટલું મોટું નુકસાન છે. નુકસાન તો સાહેબ આનો હિસાબ જ ના હોય, એને હિસાબ કરવો પડે. એ માંડીને હિસાબ કરી દે, ખબર પડે કેટલું નુકસાન છે. આ જગ્યાના હિસાબમાં એના ભાવ, એટલે એમ માનો ને, નદીનો કાંઠો કદાચ હોય ને તો એ 5 લાખમાં કોઈ નદી ખરાબ હોય ને, એમ એટલે કે વીઘો એક તમારે ખરાબ હોય ને, કોકને કહો કે મારે 5 લાખ દેવા, તમે કે ના ભાઈ ખરાબ હોય, મારે 5 લાખમાં દેવો નથી. કેમ કે જમીનના 50 લાખ ભાવ હોય, 5 લાખમાં ખરાબો દઈએ. એની આ જગ્યા બધી પડી રહી હતી, એને ઢોર માણા રેવું ફર્યું આ તે બધું કામ આવે ને. જમીન ના રોકાય ને, એના બદલે જમીન અહીંયા 20, 25 અમુક નો તો 5 વીઘા 10 વીઘા જેવો નંબર એ પ્રમાણે વીઘા આવે કે નહીં આવે? કે નહીં આવે? 20 વીઘા નો નંબર હોય તો કેટલો આવે? પણ આ બધા સરકાર કે ભાજપના લોકો કે તમારા ધારાસભ્યો બધા એવું કે છે કે અહીંયાથી પાઇપલાઇન નીકળશે, ગેસ પાઇપલાઇન, તો વિકાસ થશે. વિકાસ કરવાની વાત નથી કરતા. આમાં કેમ વિકાસ થશે? તમે નથી સમજતા. એ એમ કે છે કે આની ઉપર ઝાડવાય નથી વાવવાના, નથી આની ઉપર રહેવાનું, મકાન ન થાય, ઝાડવા ન થાય, આજુબાજુ કાંઈ બોર ન થાય, કુવા ન થાય, કાંઈ નહીં. એટલે એ જમીન મોટું વાવેતર નહીં, કાંઈ પણ વાવેતર કઈ શું કરું? સરકાર તો કે છે 2000 રૂપિયા આપીએ છીએ ખેડૂતોને દર 3 મહિને. કેટલા? 3000 રૂપિયા. 3000 કેટલા આપે છે? 2000 ની આજ બીડીએ ન થાય. આ પીતા હોય ને જોડીના, એમ માનો ને 30 રૂપિયા, એટલે મહિના કેટલા થાય? 900. બરાબર, 900 રૂપિયા થાય ને. તો એ બીડી ની જોડી ન થાય ને. એમાં ફાકી અમુક તો 5 ખાઈ જાય. 20 રૂપિયા, 100 રૂપિયા ઈ. એટલે ખેડૂતનું એના આનથી શું થાય એમ કા સરકારથી? પણ આ સરકાર તો એવું કે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ ને એવું બધું કે છે, અને ખેડૂતો બહુ કરોડપતિ થઈ રહ્યા. ખેડૂતની સરકાર છે એમની, ખેડૂતની સરકાર જે છે તે તો પહારા જાય નકર જાય. એમ કે અમે ખેડૂતની સરકાર, અમને ધારી એમ કરી શકે. તમે મારા ઓલા હું પબ્લિક, તમે અમારી પબ્લિક કહેવાય, અમે અમારા રાજા કહેવાય. અમે ધારી કરી શકે, તમારે ખાલી બેસવાનું. આપણે આ બાંધો છે, બેઠા છે ને. હમણાં વરી એને આવે અને બહુ જો બર કરો તો જીપ લઈ આવે, બેસી જાવ, હાલો આખી રાત રાખે. એટલે સવારે કહી દે હું નહીં આવું, તાર બીજો મારા જેવો તૈયાર થાય, ઈ આવે, એને એમાં લઈ જાય. આખી રાત રાખે, સવારે ઓલો કે ભાઈ આપણે હવે નહીં આવું. એના બાલ બચ્ચા ના હોય વાહે, ભાઈ બચાડો શું કરે? હવે આ સરકારનું તમે વિચાર કરો, શું કરવાનું રહી? પણ તોય પબ્લિક સમજતી નથી. પણ શું કરશું હવે? આ તો તંબુબાની બેસો કે બીજું કઈ કરવાનું? પબ્લિક કરશે તો થશે ગમે ત્યારે. બાકી જો પબ્લિક કઈ નહીં કરે ને, તો આજ તો અહીંયા કે ભાઈ ઉભા જો મકાન કે બિલ્ડિંગ તમારા બંગલા હે, વાડીમાં હે કે ગામમાં હે, એ તમે જો એમ પાડી નાખીએ. આ તો ઠીક, હજી આ નુકસાન તો કઈ મકાન થી પણ જાજુ કહેવાય. આજ 50 લાખ વીઘાના છે. અત્યારે ખેડૂ 20 લાખ વીઘાના. એક ભાઈ હમણાં મેર આવ્યો ત્યાં વીઘાના 20 લાખ કહે અમારા ગામમાં. 40 વીઘા જમીન અને પાણી નથી.
20 લાખ રૂપિયા કયા તો આના શું વીઘાનું આનો વીઘાનું શું છે 50 લાખ અરે એમ નહીં અટાણે આ સરકાર શું દે સરકાર મફત રાખે છે 7,000 ગુઠો 1,12,000 વીઘા 1,12,000 વીઘાના થયા વિચાર કરો 1,12,000 માં છે ને તમને પ્લોટે ના જડે 2 મકાનનો ખાલી 2 મકાનનો પ્લોટે ના જડે ખાલી 2 મકાન બનાવે ને તો જડે આજ મોંઘાઈ તમે સમજો તમે ભલે ખેડૂત ના હો તો તમને અમે ખેડૂત છે ખેડૂત છો તો ખબર તો એટલી હોય ને આજ 2 મકાન તમે ગામમાં કદાચ 2 મકાનની જગ્યા લેવા જાવ ને તો તમને જડે ને જડે એમ કહી દો કે આના હું 1.5 લાખ દઉં કે 2 મકાનની જગ્યા ભાઈ મળે નહીં તમને 5 લાખ દો તો અમારે નથી દેવી તો સરકાર 1,12,000 રૂપિયા અને પાછા ખેડૂતને જોતા પીંજે છે નકર એમ નહીં કામ ગમે એ કરવું એવું કઈ નથી કામ કરે તો એને સરળ રીતે કામ કરવું છે કે ભાઈ આપણે આ ખેડૂતનો આ ભાવ છે તો આ પ્રમાણે દેવું પડે આપણે એમ નથી કહેતા કે ન જાય પણ કઈક ખેડૂતને રાજી કરીને જાય તો ખેડૂતની આશીર્વાદ કઈક જડે ને આ તો બચારા છોકરાને છાપરા આવ્યો વિચાર કરો કે દિને રાત આ નામ પડ્યાથી પછી થાવ કણજતા જ હોય બચારા કે હવે આપણે શું કરીએ હવે આપણે શું કરીએ હવે આપણે શું કરીએ વિચાર કરો એટલે આ સરકાર કઈ જેમ તેમ નથી પણ સરકારની એક બોલી સાચી કે સૌનો સાથ તો સૌનો વિકાસ આ સાથ તમારો હતો તો અમારો આ વિકાસ થાય જો તમે અમને વિકાસ ના કર્યો તો આ જગ્યાએ અમે હત નહીં જય માતાજી શું કે તમે કહેતા હતા હાથી આવે છે ઘોડા આવી ગયા સાહેબ ઘોડા આવે તો હાથી તો આવે જ ને કાંઈ યુદ્ધ કરવું છે હવે ગવર્મેન્ટ ને કિસાન હારે કારણ કે બીજે તો કોઈ જગ્યાએ પોગી વરે એમ નથી ખેડૂત જ નબળો એક વ્યક્તિ એવો છે ભોરો માણા કે જે વ્યક્તિ ભણેલ ગણેલ નથી જેના આગળ જે એ કાનૂની કાર્યવાહી જે સમજાવે છે એની ખબર નથી એ આંકડા અહીંયા સમજાવે છે ખેડૂતને કે આ વસ્તુ આ થાય ને આ નિયમ છે ને ઓલા નિયમ ને એ નિયમ ને જો એ બધા નિયમ જાણતા હોય ને તો કિસાન ખેતી ના કરતા હોય તમારી જગ્યાએ બેઠા હોય ભણેલ ગણેલ અધિકારી ખેડૂતને આવા નિયમ સમજાવે છે કે આનું આ કહેવાય આની જંત્રી આ સાલમાં આ નિયમ હતો ઓલી સાલમાં ઓલો નિયમ હતો ખેડૂતને થોડી ખબર છે કે તમારા નિયમ શું છે તમે જ્યારે ખેતીમાં આવ્યા અને કંપનીને તમે સપોર્ટ કરી ને જ્યારે બુલડોઝર જેવી રીતના હલાવી એવી રીતના જીસીબી હલાવીને ઊભો પાક નિષ્ફળ કર્યો ત્યારે ખેડૂતને ખબર પડી કે આ વ્યક્તિ આપણી માથે આવી ને કદાચ આપણે મારી પણ નાખે પોલીસ પ્રોટેક્શન ગવર્મેન્ટ કંપનીને કેમ આપે છે ખેડૂતને કેમ નહીં પોલીસ પ્રોટેક્શન કંપનીને કેમ આપે કે આ સરકાર હું કહેવા માંગુ છું કે ઉદ્યોગપતિની કંપનીની અને ખેડૂતના જે વેપારી છે એના દલાલ છે એની સરકાર છે મજૂર વર્ગ ને કિસાન એના માટે વાતું છે કે અમે કિસાનના હેતુ માટે છે કિસાનના વોટ લેવા માટે મત લેવા માટે જ્યારે સરકાર આવે છે ત્યારે એમ કહેવા માંગે છે કે કાળી રાતે આવજો અમે તમારા કામ કરશું ને વિકાસના કામની વાત કરે ને તો વિકાસ કેને વિકાસ કહેવાય તમે 10 કરોડ કે 20 કરોડનો પ્રોજેક્ટ પાસ કરો છો એ પ્રોજેક્ટનું કામ કોણ કરે છે ગવર્મેન્ટ અધિકારી અને નિમણૂક હોદ્દેદારો પછી એ કામની અંદર શું કરે છે શું નથી કરતા એ સરકારને જોવાનું નથી તાલુકાના સદસ્યથી કરી ને સંસદ લગીનના નેતા 5 વર્ષ સત્તામાંથી રહીએ તે પછી તમે એનું ઇન્ટરવ્યુ લેવા જાજો કે જોવા જાજો એના ઘરે 25 લાખથી ઉપરની ગાડી હશે એના ઘરે રૂમે એસી હશે પૂરી સુવિધા એનું બાળક હારી સ્કૂલની અંદર ભણતર કરતું હશે અભ્યાસ ખેડૂતનું બાળક જોઈ લ્યો અત્યારે હાલની તારીખમાં સ્કૂલમાં નથી જતો કારણ કે એના પપ્પા રહ્યા ને ક્યાં ગયા છે ને એની મમ્મીને પૂછતું હોય કે પપ્પા મારા કેમ સવારના નથી આવ્યા ક્યાં ગયા છે આપણી ખેતરની અંદર પાઇપલાઇન આવી ને ત્યાં પોલીસ આવી છે ને તો અહીંયા બધા ખેડૂતની હારે ગયા છે એને એ ખબર નથી કે એના બાપની વેદના કહે છે છોકરાને દુઃખ ન થાય આલા બાલા દઈને સમજાવી દે છે અમુક એવા પણ ખેડૂત છે કે મજૂરી કામ ભેગી કરે છે અમુક એવા પણ ખેડૂત છે કે મજૂરી કામ ભેગી કરે છે હવે એ 500 રૂપિયાની મજૂરીએ જતો હોય એ ખેડૂતના ખેતરમાંથી પાઇપલાઇન મારા જ ખેતર રણે 6 વીઘા જમીનમાં 7 સભ્યનો નભાવ કરું છું 7 સભ્યનો નભાવ 6 વીઘા જમીનમાં કેમ થાય બીજો કોઈ ધંધો નથી
હવે તમે ખાલી વિચાર કરો કે અત્યારે અહીંયા જે અમે બેઠા છે અહીં લડાઈ કરવા માટે, તો હવે છોકરાઓનો નભાવ કેવી રીતના કરવો? આવક તો છે ને, આવક માટે જે વસ્તુ કરી હતી એને તો નિષ્ફળ કરી નાખી દાદાગીરીથી. કિસાનો ભેગા થયા છે. અમારા જેના આગળ જમીન વધારે હોય, અમારા કિસાન મિત્રો છે, એ અમને સપોર્ટ એ કરે છે કે તમે ચિંતા ના કરતા, તમારા ઘરની અંદર કોઈ પણ વસ્તુ નહીં હોય ને અમે આપશું. સરકાર કોઈ આપવા માંગતી નથી. સરકાર તો અમારો ટેક્સ લઈ અને આ જ કરે છે કે ઉદ્યોગપતિના, કંપનીના, આ બધેના વિકાસ કરે છે. એને લોનો એને આપે, વિકાસ એને કરે, પ્રોટેક્શન એને આપે. અમારા માટે કાંઈ નથી. પણ તો પછી આ સરકાર કેમ દાવો કરે છે કે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોને આટલું બધું વળતર આપે છે, ખેડૂતોને અત્યારે બી આ લોકો જાહેર કર્યું કે 2 ગણા વળતર આપીશું ને બધી વાતો કરે છે? શેની વળતર આપે છે? આ વળતર માટે તો અમે આવડું મોટું આંદોલન કરીને બેઠા છે. 1 ગુઠાના 7,000 રૂપિયા વળતર, 1,12,000 રૂપિયાનો વીઘો જમીન સરકાર અત્યારે નિમૃત કરી છે અમારા માટે. હવે એ જમીનની ઉપર પાઇપલાઇન નીકળી છે. મારા આગળ 6 વીઘા જમીન છે, એમાંથી 3 વીઘામાં પાઇપલાઇન નીકળી. હવે એ પાઇપલાઇન જ્યાં નીકળી એની માથે મારે ખેતી કરવી હોય તો એક માણસની અંદર 2 કિતની હોય. 1 કિતની કાઢી નાખે તો એ માણસ કામ શું કરી શકે? નોર્મલ બની ગયો. બરાબર. આ નીચેથી જે પાઇપલાઇન નીકળી તો હવે એની માથે અમારે નાનું નાનું વાવેતર કરવાનું, નાનું નાનું ઉત્પાદન લેવાનું ને જીવતું રહેવાનું સરકાર માટે. અમારા પણ શોખ છે. તમે જે હાઈફાઈ ગાડીઓ લઈને રખડો છો, હારા મકાનમાં રહ્યો છો, સારું ફ્રૂટ ખાવ છો, સારું ભોજન ખાવ છો, અન્ન તો ખેડૂતનો ખાવ છો. ખેડૂત પકાવે એ જ અન્ન ખાવ છો. કદાચ અમે બાજરો, ઘઉં, બકાલું, દૂધ, હરેક વસ્તુ તમને ન દઈ તો તમે આ લડાઈ કરી શકો, તમે રહી શકો? આ ખેડૂતની પકાવેલી વસ્તુ છે. બિલકુલ. ગાય ભેંસનો ઉછેર અમે કરીએ છીએ. ગાય ભેંસનું દૂધ અમે તમને પાઈ છે. એના છાણના વાસીદા અમારી બાયુ કરે છે. જ્યારે અમારું માલ ઢોર દૂધ નથી દેતું ને તે છતાંય અમે અબુલ જીવને ખાનો એને ખવડાવી પીવડાવીને પાછું જ્યાં લગીન વ્યાય નહીં, દૂધ ના દે ત્યાં લગીન એનું અમે રક્ષણ અમે કરીએ છીએ. તમે ખાલી સિટીની અંદર જો જે માલ ઢોર નકામો છે ને એના માટે તમે સુવિધા નથી કરી શકતા. તબેલા કોઈ ઉદ્યોગપતિ આગળ તબેલા છે ભેંસુના ગાયના, સરકાર આગળ છે. સરકારે કોઈ ઉછેર કેન્દ્ર ચાલુ કર્યું કે ગાયું ભેંસું ભેગા કરીને એનું દૂધ દઈને આપણે આજે કિસાનોને, મજૂર વર્ગને પહોંચાડશું? સરકાર આગળ જમીન છે ખેતી કરવાની. આવી બધી વસ્તુ છે. 1 જ મિનિટ કરું ફોન હો હમણાં. એટલે આ સરકારની બાનાબાજી છે. સરકાર જે બધી વસ્તુ જાણે છે ને એ ખેડૂતના દીકરા તો જાણે જ છે. અટાણું જે યુવાન જનરેટર રહ્યું ને એને ખબર જ છે. તમે જે પોલીસ પ્રોટેક્શન લઈને આવો છો ને, કંપનીને આપો છો ને, એ કિસાનના ખેડૂતના દીકરા છે 90%. તમે ઓફિસર બન્યા છો ને, તમારા છોકરાને પાણીપુરી ખાઈને આર્મીની કે પોલીસની દોડમાં મોકલજો. 1 રાઉન્ડ મારવું હોય ને એની તાકાત નથી. એ કિસાનનો છોકરો જે ખેતી કરીને ઘરનું દૂધ પાય ને દોડાવીને મોકલે છે ને સ્કૂલે સરકારી, એ તમારી પોલીસની ભરતીમાં એ બંદોબસ્તમાં તો પોલીસ પ્રોટેક્શન ઊભા છે ને એ આંખમાંથી આહુડા કાઢીને રોય છે કે અમારા બાપ જ કહેવાય. બધાય ખેડૂત અમારો બાપ કહેવાય. એની વેદના એને પણ છે. મજબૂરી એટલી છે કે ગવર્મેન્ટના સેવક બની ગયા છે. સેવક તો કિસાનના હોવા જોઈએ, કંપનીના સેવક બની ગયા છે. દુઃખ થાય છે નહીં, આવું ગમતું નથી. આવા 2-2 અઢી મહિનાના પાક બનાવેલા તૈયાર એને વેરવિખેર કરી નાખે કંપની ને સરકાર એને કદાચ સપોર્ટિંગ કરતી હોય, પોલીસ પ્રોટેક્શન આપતી હોય તો હવે ખેડૂતને જાગવું જોઈએ આ સરકારનું શું કરું ને શું ના કરું. બિલકુલ. બીજા પણ દાદા આપણી સાથે છે. તમને જ વાત કરું. શું નામ છે? મારું અર્જુનભાઈ નામ છે. અર્જુનભાઈ, શું કહેશો? કેટલું મોટું નુકસાન છે તમારું? એટલે જો ને અમે આ છોકરાઓને કદાચ માંડવીમાં આટો મારતા હોય ને તો અમે કહી દેવા દે બારો નીકળી જાય. આ અહીંયા હું છોટું ઉપાડે તો અમારો જીવ બરી જાય. બરાબર. એને બદલે આની હાવ જો ને વેર વખેર કરી નાખ્યું. અને સાહેબ એવી તકલીફ છે, ખેડૂત નહીં તકલીફ છે. ખેડૂત છે ને જાણે કેમ આ ખેડૂત હોય કીડી મકોડી હોય એના વારી જીવતો હોય ને એ રીતે જીવે છે. ખેડૂતને કયા સરકાર ગણતી જ નથી. બરાબર. ખેડૂત એટલે હું વસ્તુ એને મોટું હર્ષંગીન બધા વાતું કરે છે
હે તમે કેટલી કે પાક લેતા ને આમ લેતા ને લેતા ને અને તન એક પાક લેતા અટાણ તન પાક લ્યો પણ આ અમારે છાણ આમાં નીકળી જાય અમારે અમે અહીંયા કઈ એમને નથી થતું બરાબર અમે અહીંયા દિન રાત મહેનત કરી હે પરહો પાડીને તો અહીંયા થાય છે મફત નથી થતું અને આ અમારી મગફળી પાડી અમારો જીવ ભરી જાય છે અને આ તોય પોલીસે અમને મારે દંડા અમારે ખાવાના બરાબર અને આ સરકાર છે ને હવે કંપનીની જ છે અમારી કઈ છે જ નહીં ખેડૂતની બરાબર આવું દુઃખ છે તમારા ધારાસભ્ય છે અહીંયા મૂળુભાઈ કે એ લોકો કઈ ધારાસભ્ય બધા કોઈ અમારું અટણ કોઈ નથી આ ખેડૂત બધા ભેગા થયા બાકી ધારાસભ્ય કોઈ આવતા નથી અમે કલેક્ટર પાસે ગયા હતા એ આશ્વાસન દઈ દીધું અને થઈ જાય જાઓ થઈ જાય કોઈ આવ્યું નથી અને આ દાદાગીરીથી કરે આ પૂનમ તો તમારા સમાજના આહિર સમાજના જ છે તો પણ કેમ નથી એ લોકો આવતા એને છે ને જ્યાં ચૂંટણી આવીએ ને ત્યાં આવીએ વ્યક્તિ આવીએ જબા પહેરીને મોટા મોટા સાહેબો ને બધા આવીએ હાથ જોડીએ તમારું આ કરી દે હું તે કરી દે હું પછી જબા પહેરી અને ઓફિસમાં બેસીએ ઠંડામાં અને અહીંયા ભલે ખેડૂત દુઃખી થાય ખેડૂતનું કોઈ છે જ નહીં ખેડૂતનો ભગવાન છે બાકી એના સિવાય કોઈ આધાર નથી ખેડૂતનો આ નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેસીને એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે દિલ્હીમાં જોઉં ને તમે બધાને મારી નાખ્યા ઓલા દંડા માર્યા હે કવડા એને ગેસ છોડ્યા હે એ તકલીફ અમે જોઈ છે પણ અમે અહીંયા પૂગી નથી શકતા કે અમારે મજૂરી કરવી કે અહીંયા અમારે જોવા જાવ બરાબર કવડા માર ખાધા હે બધી પબ્લિકે હું દિલ્હીમાં જોઉં છું કાયમ બરાબર દિલ્હીમાં કવડા ગેસ છોડીને કેટલાને આખું ફોડી નાખ્યું બધું જોયેલ છે મારું પણ હવે આ પબ્લિક છે ને પબ્લિક ને સામું સરકાર જોતી નથી બસ સરકારને કંપની જોઈ બાકી કઈ જોતો નથી અને આ ચોકલેટો ખવડાવ જાય બીજા રાજ્યમાં મોદી સાહેબ બીજા દેશોમાં જાય છે ચોકલેટો ના પેકેટ લઈને જાય છે કારણ કે હવે આમાં ધ્યાન નથી દેવું એને બીજા વધારે રસ છે આ ગુજરાતમાં એને રસ નથી બરોબર આ દેશમાં રસ નથી હવે એને અને અમારી કઠણાઈ દે જો આ વરસાદ આ 4-5 જિલ્લાઓમાં નથી કચ્છમાં નથી અમારે દ્વારકા જામનગરમાં એટલે હવે આ પાઇપલાઇન કર્યા ને તો 2 મહિનાના છોડ ઈ આની બધું રેડ બેખડ કરી નાખ્યું એવું દાદા પણ છે આપણી સાથે દાદા શું નામ છે આપનું મુદ્દામેર એક મિનિટ નામ શું નામ મુદ્દામેર કેટલી જમીન છે તમારી અહીંયા 16 વીઘા કેટલામાં નુકસાન છે નુકસાન એટલે આખી વાડી ચીરીને જાય છે લાઈન અચ્છા આ જે માંડવી થઈ કેટલા મહિનાની થઈ ગઈ હતી આ 2-3 મહિનાની અચ્છા એમાં નુકસાની કેટલી આવી નુકસાન તો બોરી આવે એ કે 65 મણ થાય માંડવી છે આ રજૂઆત કરવા જાઓ છો જ્યારે તમારા ધારાસભ્યનો કોઈ સાંભળે છે કોઈ સાંભળતું નથી કોઈ નહીં સાંભળતું ના. તો પછી દાદા શું કરશો હવે આવી રીતે કોઈ સાંભળશે નહીં આવી તંબુ રહીને બેસવાનું જ છે ખાલી એટલે તો આંદોલન કર્યું હવે લાગે છે આંદોલનથી સફળતા મળશે હવે એ ભગવાન કરે સાચું હા નકા અમે તો મતદાન ધ્યાન રાખશે હવે હા ક્યાં વાત હે મતદાને ધ્યાન રાખશે મતદાન હા બીજા પણ આગેવાન છે સાહેબ શું નામ છે આપનું મારું નામ સુફિયાનભાઈ બહુ ધીમે ધીમે બોલો છો શું વાત છે બીવો અચ્છા મને એવું કે યાર સરકારથી બીવો છે એમ અવાજ નહીં નીકળી રહી સરકારની સામે ના ના સાહેબ એવું નથી અચ્છા બીતા નહીં ને કોઈ ના બીતા હોય તો અહીંયા થોડા આવ્યો તો ઘરે ના કામ કરતા હોય શું કહેશો જે રીતે આ લોકો મુશ્કેલીમાં છે અહીંયા શું કહે સાહેબ બેઠા છે બીજું શું કહે હવે આને મૂંગી સરકાર છે કોઈ સાંભળતું છે નહીં ખેડૂતોને કેમ એવું લાગે છે મોદી સરકાર છે તો કોઈક જવાબ દે ને આટલી રજૂઆત કરી બધાને તો કોઈક તો દે ને જવાબ સાચી વાત છે બીજા પણ શું નામ છે સાહેબ આપનું નિલેશભાઈ શું કહેશો આ બટન તૂટી ગયા છે અને આ બધું થઈ કેમ આટલું આ પણ હવે શું કરે આ આંદોલન છે ભાઈ આ લાઈન જાય છે એના માટે એ બથમ કર્યું હતું કે શું આ બથમ નહીં એમને મેં તૂટે હવે સરકારે તોડી નાખી બટન ઢાંકવાના પૈસા નથી એવું છે અત્યારે પોઝિશન ખરાબ છે એમ સરકારે એવું કરી નાખ્યું છે એટલે એમાં એવું છે કે આ લોકો લાઈન નાખે બરોબર નથી વળતરનું કઈ નક્કી કર્યું એમને એમ લાઈન નાખે તો પછી આમાં ખેડૂ કરે શું અને એક તો કુદરત અત્યારે વરસાદે નથી બરોબર હવે આ મગફળી વાવલ હતી એ ફેલ કરી નાખી એને જાણ તો કરવી જોઈએ ને પેલા એમ જાણ બી નહીં કરી તો આ અહીંયા આવું ન દે ને એનો મતલબ તમે જો તમારા ઘરની અંદર ચોર આવે તો તમે કઈક તો સેફટી રાખો ને જાણ હોય તો સેફટી ના રાખો આ લોકો ચોરની જેમ આવ્યા હતા એમ તો એ બીજું શું કેવું આમાં એનો મતલબ હું બીજો અને એક એવું છે મારે સર્વે નંબર છે ને એની અંદર લાઈન આવતી નથી તો પણ એમાં ઉલ્લેખ આવે છે કે આમાં લાઈન જાય છે કરીને તો હવે એ 7/12 માંથી હટાવે ને ત્યારે થાય ને એમ બિલકુલ ત્યાં સુધી તો ક્લિયર ના થાય ને જગ્યા એમ તો હવે શું કરવાની ગણતરી છે હવે
હવે તો આ બધા જે ખેડૂતો કરશે એ કરશું, બધા ખેડૂતની હારે. એક બીજા પણ આગેવાન છે સાહેબ, શું નામ છે આપનું? સાહેબ મારું નામ વિનુભાઈ પ્રજાપતિ. વિનીભાઈ કેમ આવ્યા છો આપ અહીંયા? હું આવ્યો છું, મારે 25 વીઘા જમીન છે. હા 25 વીઘા જમીન છે. મારા અમદાવાદમાં 25 વીઘા હોય ને તો કરોડપતિ, તમે તો કરોડપતિ ખેડૂત થઈ ગયા છો. આ થઈ ગયા, પણ મારી એવી સાહેબ મારી એવી વાત છે કે મેં પોતે 2 વર્ષ પર જમીન લીધી હતી ને, તે 25,000 ગુઠાના ભર્યા હતા. અચ્છા 25,000 આ 7,000 દિવસ જોઈ લ્યો. બોલો ગુંટાને તમે ભર્યા હતા 25,000? 25,000 બે ભર્યા હતા. અટાણે આ સરકાર 7,000 રૂપિયા દે. 7,000 શું થાય? આપણી આ પ્રસંગ હોય ને તો રીંગણાય ના આવે, 7,000 ના આવે. આ તો આ એવું છે, આ તો ખેડૂતના દીકરા ભૂખું કાઢે અને બધું કરે, બાકી બીજા કોઈનું કામ નથી. મફતિયો વિકાસ મેં સાહેબ હા મફતમાં કરી રીત કેવાય. આજથી 5 વર્ષ મોર મેં સંદેશમાં વાંચ્યું હતું કે કંપનીની જગ્યા, કંપની જો સરકાર પાસે જગ્યા લે ને ખરાબો તો 22.5 લાખ રૂપિયા ભરવા પડે એકરના. આજથી 5 વર્ષ મોર. અટાણે તો જુઓ, અટાણે આ ભાવ તો જુઓ તમે. આ આપઘાત કરે, ભાઈઓના ઝઘડા હેઠા હારું થાય છે, અને આ એમને વારી લે. આ બધું અમારું, ચાલો જવા દો. 7,000 નું થાય હું શું કહો છો? બિલકુલ 7,000 નથી જોતા, કઈ નથી જોતું. એમને એમ નાખી જાઓ, જગ્યા તમારી સંપાદન કરી લ્યો, બરાબર છે. અમને કામે રાખી લ્યો, બીજું શું કરીએ અમે? આ બટન નવા આવી જાય. અચ્છા આ પાસે એવું જ થયું ને, બીજું શું થયું? આમાં તમને કહું, આમાં કેવાય કે પાઇપલાઇન ના મહિને 50,000 ભાડું એક પાઇપલાઇન નું, બીજું કઈ જોતું નથી. ક્યાં નિર્ણય જ નથી આવતો ને. હજુ કોઈ નિર્ણય નથી આવ્યો આ લોકોનો એમ? ગોલ ગોલ જવાબ દઈએ. અચ્છા તો તમે કહેતા હતા ને વિકાસ, કઈ શું થયું વિકાસનું? મફતિયો વિકાસ આ મફતમાં કરે, લાખ રૂપિયા વીઘો આવે કે અમારે લેવી, આ સરકાર દે. મારી બાજુમાં 25 વીઘાનો ખરાબો છે, 25 વીઘાનો ખરાબો, લાખ રૂપિયા વીઘો દે, 7,000 રૂપિયા ગુઠો મારે લેવો છે. તો આ મફતિયો વિકાસ કહેવાય ને, લાખ રૂપિયા વીઘો એટલે. સાહેબ અહીંયા કામ કરતા હોય તો 5 કિલોમીટર આગળ જઈને મંડે કરવા પાછા. અહીંયા ભલે ને પબ્લિક બેઠા હોય, કાલની પોઝિશન એવું હતું. એટલે સાહેબ આ બધા છે ને, આ તાનાશાહી કદાચ આ લોકો જોતું હોય તો ભલે લઈ જાય એમને. આ 7,000 માં હું મોટું નાખવું એમ? તમે કહો તાનાશાહી મૂકો છો? આ તાનાશાહી છે ને, બીજું શું છે સાહેબ? 7,000 નો આવે શું અટાણે? વિચાર સરકાર પોતાને ખબર છે. 2,000 લઈને ખેડૂત મનવી લીધા, 2,000 તમારા ખાતામાં આવશે સરકાર વારે વાર. મોંઘવારી તો સરકાર જ વધારી, તો સરકારને એટલી ખ્યાલ હોવી જોઈએ ને કે આપણા 7,000 દઈ છે. પણ સરકારને તો લાવનારા બી તમે લોકો જ છો ને. અમે અમારી ભૂલ થઈ ગઈ, અત્યારે અમને પછતાવો થાય છે. બીજું સર એના લાઈન આવવાની કદાચ વીઘો આવે ખેતરમાં તો આખા પડાની કિંમત જ કપાઈ જાય, આખા ખેતરની અડધી નથી રહેતી. તો એ કોણ દે? એ સરકારને દેવા જોઈએ ને. બિલકુલ. કદાચ કરોડની જમીન હોય તો લાઈન આવવાથી એની કોઈ 25 લાખની કિંમત નથી રહેતી, તો એ કોણ દે ખેડૂતને? કેવું છે તમારે? મારી વાડીમાં એક ક્રેન ઇન્ડિયન લાઈન નીકળી ગઈ છે અને આ બીજી આવે છે, તો અમારે ટુકડા થઈ ગયા જમીનના. તો હવે અમારે આમાં શું કરવું, ખેતી કઈ રીતે કરવી એમને વિચાર થાય છે. તમે જુઓ, ક્રેન ઇન્ડિયા એક ગેસની પાઇપલાઇન વહી ગઈ, હવે આ બીજી આવી, તો હવે પાછળ એની પાસે જગ્યા કઈ રહેતી નથી. તો એને કમાવાનો, એને ગુજરાન હલાવવાનો સ્ત્રોત કયો હવે? આ લોકો શું અહીંયા રાખશે? અમને કામે રાખશે કે નોકરી આપશે? અને 7,000 આપે ને તો 7,000 ના જૂતાય નથી થતા, થાય કોઈના? આ સોચ લ્યો તમે, કેટલા હજાર ના થાય? બસ સાચી. અને અહીંયા બટન રાખવાના ભાઈ. તમે જુઓ, આ તમામ ખેડૂતો છે, એમની પીડા છે. પીડા એ છે કે સરકાર જમીન લઈ રહી છે, એમને વાંધો નથી, ભલે પાઇપલાઇન કાઢે, પણ યોગ્ય વળતર તો આપો. તમે મહામૂલી જમીન લઈ લો, એમની મા સમીન જમીન લઈ લો, ખેડૂત વચ્ચેથી તમે પાઇપલાઇન કાઢો, શું કરશે ખેડૂતો? અને આ રોજ જે છે એટલા માટે જ છે, એટલા માટે જ તમે કદાચ એને મજાકમાં લઈ શકો. શહેરોમાં બેસીને તમે આ ન્યૂઝ જોઈને કહી શકો કે ભાઈ આ ખેડૂતો તો કે નવરા છે, ના કરી રહ્યા છે, પણ ખેડૂતો નવરા નથી, એવા સમજી લો. વાવણીનો સમય છે, કામ ધંધો છોડીને અહીંયા બેઠા છે. તમે સમજો કેટલું મોટું નુકસાન હશે. એ પોતાના ભવિષ્ય માટે તો લડી રહ્યા છે, પણ જે તમારા ભવિષ્ય માટે પણ એ લોકો લડી રહ્યા છે. કારણ કે જો અન્ન ધન પાકશે નહીં તો ખાશો શું? એ જ વાતની લડાઈ અહીંયા છે. અને યોગ્ય વળતર આપવામાં સરકારને વાંધો શું છે, એ એક મોટો સવાલ છે. અને આ સવાલ હું તમારા માટે છોડતો જાઉં છું. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, તાંતા, દ્વારકા.